સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની મુશ્કેલી મુદ્દે એબીવીપી દ્વારા આવેદનપત્ર રજૂ કરાયું. સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની મુશ્કેલી મુદ્દે એબીવીપી દ્વારા આવેદનપત્ર રજૂ કરાયું. કર્ણાવતી મહાનગરની સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ નજીકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત પડતી અનેક મુશ્કેલીઓ અંગે કોલેજના સત્તાધીશો સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. વર્તમાન સમસ્યાઓમાં વ્યવસ્થા અભાવ, લાઇબ્રેરી અને અન્ય આધુનિક સુવિધાઓની અછત તેમજ પર્યાપ્ત સુવિધાવાળા વર્ગખંડોની ઉપલબ્ધિ ન હોવાનું જેવી બાબતો સામેલ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જરૂરી માહોલની અછત હોવાને કારણે શિક્ષણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થતું હોવાનો દાવો એબીવીપીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓએ સ્પષ્ટ કહ્યું કે કોલેજના સંચાલક વર્ગે વિદ્યાર્થીઓની મૂળભૂત જરૂરિયાતો તરફ સમયસર ધ્યાન આપવાનું રહેલું નથી. આથી વિદ્યાર્થીઓ વચ્ચે અસંતોષ ઊભો થયો છે. એબીવીપીના આગેવાનો અને કાર્યકરોના જણાવ્યા મુજબ આ સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. કોલેજના તત્કાલીન સત્તાધીશો અને સંચાલકો સાથે બેઠકો યોજવા છતાં હજી પણ જીવતર શૈક્ષણિક વાતાવરણ અને સુવિધાઓનું સ્તર સુધરતું લાગતું નથી એવું જણાઈ રહ્યું છે. આવેદનપત્ર આપવામાં આવેલ બાદ એબીવીપી કર્મીઓએ તાકીદ કરી છે કે જો આગામી દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય અને સુવિધાઓમાં સુધારો ન કરવામાં આવે તો વિદ્યાર્થીઓની પડતી હાલત સામે તીવ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. એબીવીપીનો ઉદ્દેશ છે કે તમામ વિદ્યાર્થીઓ સમાન રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે એ માટે તંત્રએ યોગ્ય નિયમિત કામગીરી કરવી જોઈએ.